આજે ગુજરાતના આ વિસ્તારોમાં સાવજો અને માવઠાની છે આગાહી. અમદાવાદમાં હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 5 દિવસ વરસાદ નહીં વરસે. અને જ્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ થઈ શકે છે. અને અમદાવાદમાં રાજ્યમાં હાલ એક જ દિવસમાં ઠંડી, ગરમી અને વાદળછાયું વાતાવરણનો અનુભવ થઈ રહ્યો છે. અને અમદાવાદમાં હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 5 દિવસ વરસાદ નહીં રહે વરસાદને જ્યાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ થઈ શકે છે. અને હાલ અરબી સમુદ્રમાં લો પ્રેશર સક્રિય થઈ શકે મુજબ થઈ શકે અને પશ્ચિમ તરફ ગતિ કરી રહ્યું છે. અને આ લો પ્રેશરનું સીધું ગુજરાત હિટ કરતું નથી અને આ સિસ્ટમનો ટ્રક હોઈ શકે તે ગુજરાતમાં કાંઠા સુધી લંબાયેલ છે. અને જેના કારણે ગુજરાતમાં હાલ હવામાન અનિશ્ચિતતા સર્જાય છે અને અનેક વિસ્તારોમાં માવઠું થશે. અને પરેશ ગોસ્વામીએ આગાહી કરતા એમ પણ જણાવ્યું છે કે આજે શહેરમાં માવઠાની શક્યતા છે. અને આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વલસાડના વાપી, નવસારી, સિલસાર, ડાંગ, હવામાન આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, અમરેલી વિસ્તારમાં માવઠા વરસાદની વધુ શક્યતા છે. અને પોરબંદર, દ્વારકા, જામનગર અને રાજ્યના રાજકોટ, 1,00,000 માવઠું થવાની શક્યતા છે.